चलो चालू થઈ ગયું બરાબર ઓકે થઈ ગયું હવે અહીંયા આગળ તમારી જોડે જે પહેલો જવાબ આપણે અહીંયા આગળ લીધો તો પોઈન્ટ આના બરાબર લીધું તો આપણે 0.98 अपॉन અહીંયા આગળ આનો v/l વિકૃતિનો દર એટલે 0.085 अपॉन 0.3 0.3 into 10 minus 4 લખાય ને અને ઉપર લઈ જાવ એટલે અહીંયા આવશે 3 × 10 - 4 બરાબર ક્લિયર ચલો હવે આનું કેલ્ક્યુલેશન આપણે કરવાનું છે ચલો કેલ્ક્યુલેશન કરીને મને બતાવો તો અહીં 10 ની -4 ઘાતનું સાઈડ પર લઈ લીધું 0.98 ગુણ્યા 3 ભાગ્યા 0.085 આનું કેલ્ક્યુલેશન કરીને મને બતાવો કેટલો જવાબ આવે બોલ પરિણામ જવાબ કેટલો આવે છે બોલો કારણ કે આજે કેલ્સી નથી લઈને આવ્યા બોલો કેટલો આવે છે આ બેનો ગુણોત્તર કરો છો 34.58 ગુણ્યા 10 ની માઈનસ એક પોઈન્ટ અહીંયા કાપી નાખ્યો 3.458 into 10 into -3 થશે અને એપ્રોક્સિમેટલી તમે લઈ શકો 3.46 લીધેલું into 10 into -3 બરાબર ના હું જાણી ચલો ક્લિયર આટલી વસ્તુ બોલો છે કોઈ કન્ફ્યુઝન આમાં માનવ ઓકે ચલો વેરી ગુડ ઓકે હવે અત્યાર સુધીની જે કંઈ ચર્ચા કરી એની અંદર આપણે ઈટા શું છે સમજી ગયા બરાબર એનો એક દાખલો પણ કરી લીધો આ રીતે તમે દાખલો આપો તો આ રીતે આનું સિચ્યુએશન સંભાળી શકો તમે બધી વસ્તુ સમજી શકો છો બરાબર હવે જુઓ અહીંયા એક શબ્દ તમારા માટે એક નવો શબ્દ છે એ શબ્દ તમે યાદ રાખી લો સ્ટોક્સનો નિયમ બરાબર સ્ટોક નામનો વૈજ્ઞાનિક થઈ ગયો એનો નિયમ છે સ્ટોક્સનો નિયમ સ્ટોકનો નિયમ આપણને એવું કહે છે કે અહીંયા આગળ લાગતું બળ એ 6/θ લાગે જ્યારે તમે કોઈ તરલ માધ્યમની અંદર દાખલા તરીકે વરસાદનું ટીપું પડે છે નીચેની તરફ બરાબર તો વરસાદનું ટીપું જ્યારે નીચેની તરફ આવતું હોય ત્યારે એની પર લાગતું બળ જ્યારે કોઈ તરલમાં તમે પડો દાખલા તરીકે તમે પાણીમાં છલાંગ મારો છો દાખલા તરીકે તેલ ભરેલું કુંડો હોય એની અંદર તમે છલાંગ મારો અથવા તો તમે હવાની અંદર પડો છો માનો એકદમ છલાંગ મારી તમે કોઈ જમ્પ મારતો હોય બરાબર તે વખતે હવા છે હવા એ માધ્યમ છે જ્યારે કોઈ વસ્તુ પડે આ રીતે કોઈ પણ વસ્તુ પડી આ વસ્તુ છે તો વસ્તુની જે માધ્યમમાં પડશે અહીંયા આગળ માધ્યમ અહીં માધ્યમ હોય છે ને આજુબાજુ માધ્યમ તો આ જ્યારે વસ્તુ અહીંયા આગળ પડતી હશે તો આ માધ્યમની અંદર આ રીતે અહીંયા નીચેની તરફ જાય તો આ નીચેની તરફ જતો હશે તો આ માધ્યમની અંદર પડ્યું દાખલા તરીકે આ ટેન્ક છે એની અંદર આપણે પડે છે કોઈ વસ્તુ તો અહીંયા આગળ આજુબાજુના જે લેયરો છે આજુબાજુના હવાના માધ્યમ છે અથવા તો જે માધ્યમના સ્તરો છે એકબીજા જોડે સાપેક્ષ ગતિ કરે અને સાપેક્ષ ગતિ થાય એટલે કે સ્તરીય વહન થાય અને સ્તરીય વહન શું કરે આગળ મેં પણ તમને કીધું કે સાપેક્ષ ગતિ થાય એટલે સ્તરીય વહન અને સ્તરીય વહન બે સ્તર એકબીજા સાથે ઘસડીને ચાલે બરાબર તો અહીંયા કયું બળ કામ કરશે બે સ્તર છે દાખલા તરીકે આ સ્તર અહીંયા આ બધા સ્તરો છે આ સ્તરો વચ્ચે સાપેક્ષ ગતિ થવાની આની ગતિને લીધે આ સ્તરો વચ્ચે પણ સાપેક્ષ ગતિ થાય हेलो चलो ना समझ पड़ी तो जो सारी बात આપણે પેલી વાહન નળી વાળું યાદ કરો આ જબરદસ્ત વેગથી આગળ નીકળ્યું આ ગોળો આમ પડે છરો તમે નાખો પાઇપ છે પ્રેક્ટિકલ તો આની જોડેનું સ્તર પણ અહીંયા આગળ ગતિ કરવાનું આટલી ઝડપથી આનો વેગ આનાથી ઓછા વેગથી આ ગતિ કરશે એનાથી ઓછા વેગથી બીજું સ્તર એનાથી ઓછા વેગથી બીજું સ્તર એનાથી ઓછા વેગ એનાથી ઓછો 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 વેગ સૌથી ઓછો વેગ અહીં 0 થશે અહીંથી આમ જોશો ને વેગ વધતો જશે તો આ બધા સ્તરો દાખલા તરીકે 1 2 3 4 5 6 7 8 9 10 11 સ્તર છે તો 11 સ્તરો વચ્ચેની ગતિ કઈ થઈ કયું વાંધો
આ 11 સ્તર મેં બતાવ્યા એમની વચ્ચે કયું વહન થયું? સ્તરીય વહન. અને સ્તરીય વહન થાય એટલે સાપેક્ષ ગતિ થવાની. સ્તરીય વહન છે ત્યાં હંમેશા કઈ ગતિ આવે? સાપેક્ષ ગતિ આવે. અને સાપેક્ષ ગતિ થશે એટલે શું કરશે? એ બંને વચ્ચે આ બધા સ્તરો એક સરખા છે એટલે કે સશક્તિ બળ લાગે. સશક્તિ બળ. આ સશક્તિ બળો એની ગતિને અવરોધે. એ ગતિમાં અવરોધ ઉત્પન્ન કરે. ક્લિયર? તો આ બધા શું કરશે? એની ગતિની અંદર જે પદાર્થની ગતિ છે એની ગતિની અંદર એ વિરોધ ઉત્પન્ન કરવાનો, અવરોધ ઉત્પન્ન કરશે સાપેક્ષ ગતિને કારણે. અને અવરોધક બળ જે થયું એ ગતિ પર આધારિત છે. આ જે બળ થયું એ ગતિ પર આધારિત. ગતિ પર આધારિત બળ. અને ગતિ પર આધારિત બળ જે થયું એ બળને આને લખ્યું F of v વડે દર્શાવે is equal to 6 pi eta rv. આ રીતે સૂત્ર વડે આપવામાં આવે છે. આ જે નિયમ થયો એ નિયમને સ્ટોકનો નિયમ કહેવાય. સાબિત તમારે નથી કરવાનો. આ સૂત્ર યાદ રાખજો 6 pi eta rv. r એટલે એની ત્રિજ્યા છે. અહીં ચોપડી તમને એ આપી છે એ લે. અને ત્રિજ્યા એ આ એ ત્રિજ્યાનો ગોળો. આ ત્રિજ્યા એ છે. બરાબર? જ્યારે એ ત્રિજ્યાનો ગોળો કોઈ માધ્યમની અંદર ગતિ કરતો હોય એ વખતે અહીંયા સાપેક્ષ વહન થશે, સાપેક્ષ ગતિ થશે. સાપેક્ષ ગતિને અવરોધક બળ કોઈ સશક્તિ બળ લાગવાનું. બધા આની વચ્ચે આસક્તિ, સશક્તિ બળ ને આસક્તિ બળ બધા આવશે. આ ગોળાની સપાટી સાથે આસક્તિ બળ છે. આ બે સ્તરો વચ્ચે સશક્તિ બળ હશે. આ બે વચ્ચે જે હશે ને અહીંયા એ આસક્તિ હશે. આસક્તિ બળ. અને આ બે સ્તરો વચ્ચે સશક્તિ બળ લાગશે. આ સપાટી વચ્ચેની વચ્ચે આસક્તિ બળ લાગશે. તો ઇન શોર્ટ આ બધા બળો જે છે એ ગતિને અવરોધક બળ છે. તો ગતિનું અવરોધક બળ જે થયું એ બળને ગતિ પર આધારિત એટલે કે વેગ પર આધારિત બળ એને F of v બરાબર લખાય 6 pi eta av એટલે કે rv. આ સૂત્ર યાદ રહે. હેલો, કોઈ કન્ફ્યુઝન આમાં? ચલો, તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું. હવે આમ તો આની સાબિતી આપવાની નથી પણ આપણે સમજીએ કે આ બળનો ઉપયોગ કરી આપણે ઈટાનું સૂત્ર કેવી રીતે તારવીએ, બરાબર? અથવા તો વેગનું સૂત્ર કેવી રીતે તારવીએ છીએ. હવે માની લો કે આ ગોળો નીચે આવતો હોય તો નીચે અધો દિશા કયું બળ લાગે? અધો દિશા કયું બળ લાગશે? એમ. હવે મેં તમને કીધું કે આ બળ અવરોધક બળ છે. એ બળ ઉર્ધ્વ દિશામાં લાગવાનું F of v. ક્લિયર? અને જ્યારે આપણે કોઈ પણ પ્રવાહીમાં પડીએ છીએ તો એ પ્રવાહીને કારણે આપણી પર લાગે છે એક બીજું બળ, ઉત્પ્લાવક બળ. કયું બળ લાગે છે? ઉત્પ્લાવક બળ. જેને આપણે F1 બળ કહીએ છીએ. એ ઉત્પ્લાવક. આવું બળ તમે ભણી જશો જ્યારે કોઈ પણ માધ્યમમાં આપણે કોઈ વસ્તુને પતન કરે, મુક્ત પતન કરે તો એ વસ્તુને એ માધ્યમ દ્વારા ઉપરની તરફ બળ લાગે. તમે જોજો આપણે તરવા જાઓ ને તમે તો જોજો પાણીમાં પડશો ને જેવી છલાંગ મારશો તો છલાંગ માર્યા પછી તમે અંદર ડૂબકી મારશો તો થોડીક વાર પછી તમને ઉપરની તરફ લઈ જશે કોઈ બળ. આવું અનુભવ્યું છે કોઈ વાર? હલો, આવો અનુભવ થયો છે? બરાબર? તો એ જે બળ થયું છે ઉત્પ્લાવક બળ. તો ઉત્પ્લાવક બળ બી એની ગતિની વિરુદ્ધ દિશામાં હશે. તો જો મારે નેટ ફોર્સ શોધવું હોય, ચોખ્ખું બળ, બરાબર? ચોખ્ખું બળ અહીંયા કેટલું શોધવું છે? તો F નેટ તમે શોધવા જાઓ ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો અધો દિશામાં જે બળ લાગ્યું એને Fg કહેવાય. Fg અધો દિશામાં થયું માઈનસ આ બંને ઓપોઝિટ ડાયરેક્શનમાં. અધો દિશામાં આમ જાય આ ઉપરની દિશા તફાવત નહીં બને. તો F1 માઈનસ F of v લખાય. આવું ઇક્વેશન બને. ઓકે, એ પહેલા પેલું જે બુક પ્રમાણે તમને સમજૂતી આપી છે એ સમજૂતી પહેલા જોઈ લઈએ, બરાબર? પછી આ સૂત્ર હું તમને સાબિત કરીને બતાવું. પણ આ સાબિતી તમારે આપવાની નથી, ખાલી સમજવા પૂરતું છે. જો પાછળ તમને સ્ટોકનો નિયમ અહીંયા લખેલો છે. આ સ્ટોકનો નિયમ દેખાવ? ઓકે, ચલો જોઈએ આપણે. જ્યારે કોઈ પદાર્થનું તરલમાં પતન થાય છે ત્યારે તેના સંપર્કમાં રહેલા તરલના સ્તરોને પોતાની સાથે ઘસરે છે. તરલના જુદા જુદા સ્તરો વચ્ચે સાપેક્ષ ગતિ ઉત્પન્ન થાય. પરિણામે પદાર્થ પર ગતિ અવરોધક બળ લાગે છે. મેં તમને શરૂઆતમાં જ કીધું કે આ બળ જે લાગે છે સ્ટોક બળ એ ગતિ અવરોધક બળ છે. કયું બળ છે?
અવાજ વધારે આવે. પંખો ચાલુ કરજો ને આ સેટ ભરી સફોકેશન થાય. ગતિ અવરોધક બળ છે. પરિણામે પદાર્થ ગતિ અવરોધક બળનો અનુભવ કરે છે. વરસાદના ટીપાનું પડવું લોલકના ગોળાનું દોલન આ રીતે અહીંયા ગતિ આમ ગતિ કરતું આ રીતે દોલન કરતું બરાબર. આમ પણ જાય આમ પણ જાય આ રીતે બરાબર. તો એની ગતિમાં પણ અવરોધક બળ લાગે. અવરોધક બળ શા માટે લાગે? કે જ્યારે આમ ગતિ કરે તો અહીંયા આગળ શું હશે? વચ્ચે માધ્યમ છે. માધ્યમના સ્તરો વચ્ચે કઈ ગતિ થશે? સાપેક્ષ ગતિ થાય. સાપેક્ષ ગતિ એટલે સ્તરીય ગતિ થઈ. સ્તરીય ગતિને કારણે અવરોધક બળ ઉત્પન્ન થાય અને અવરોધક બળ આ ગોળા પર પણ અસર કરે. આ જે ગોળો અહીંયા દોલન કરતો એની પર પણ અસર કરે. જે રીતે આ ગોળો નીચેની તરફ આવે છે ત્યારે એની પર અસર થાય. આ રીતે સમસ્થિતિમાં દોલન કરતો હોય ત્યારે ઉર્ધ્વ અક્ષની અંદર નીચે પડતો હોય ત્યારે પણ અહીંયા એની પર અસર થાય. એવું જણાય છે કે શ્યાનતા બળ વેગના સમપ્રમાણમાં છે અને ગતિની વિરુદ્ધ દિશામાં હોય છે. બીજી જે રાશિ પર આધાર રાખે છે તે તરલની શ્યાનતા છે અને ગોળાની ત્રિજ્યા છે. ઇંગ્લિશ વૈજ્ઞાનિક સર જ્યોર્જ જી સ્ટોક્સ એ સ્પષ્ટપણે જણાવ્યું કે શ્યાનતા બળ F બરાબર જે શ્યાનતા બળ F બરાબર હમણાં મેં લખ્યું F = 6y eta av જ્યાં a છે ગોળાની ત્રિજ્યા. ગોળાની ત્રિજ્યા છે. શું છે? ગોળાની ત્રિજ્યા. અને v જે છે એ તમારો એનો વેગ છે બરાબર. જ્યાં v છે એ શું કહેવાશે? વેગ કહેવાશે. વેગ. પણ આ વેગ કેવો કહેવાશે? અચળ વેગ છે. હું સમજાવું છું અચળ શબ્દનું મીનિંગ ફરી. બરાબર. આટલી વસ્તુ ખ્યાલ આવી ગઈ? કોઈ કન્ફ્યુઝન આમાં? ઓકે ચલો હવે એ સમજો કે દાખલા તરીકે આ નીચેની તરફ આવે છે તો નીચેની તરફ આવશે તો અધો દિશામાં એમથી બળ લાગે છે. ઉર્ધ્વ દિશાની અંદર એની ઉપર બળ લાગશે F1 લાગશે અને બીજું બળ લાગશે તમારે F of V લાગશે. આ બંને ઉર્ધ્વ દિશામાં લાગે તો બંનેનું આપણે નેટ ફોર્સ શોધવું છે. તમે અહીંયા આગળ આ લખ્યું નેટ બરાબર ચોખ્ખું બળ. નેટનો મતલબ થયો ચોખ્ખું. ચોખ્ખું બળ તમારું કેટલું થયું? mg - F1. ઓકે. હવે તમે જો જે ઉત્પાદક બળ છે એ આપણે જે પદાર્થને ડૂબાડ્યો હોય દાખલા તરીકે તમને એમ કહ્યું કે આ બોક્સ અહીંયા આગળ છે એક નાનું અહીંયા આગળ બોક્સ ડૂબાડવામાં આવ્યું પાણીની અંદર. માની લો કે આ ડૂબી ગયું. આ પાણીની અંદર બોક્સ ડૂબી ગયું તો અહીંયા આગળ એની પર લાગતું ઉત્પાદક બળ જે છે FB પોઈન્ટ ફોર્સ કહેવાય. એ B વડે દર્શાવશો તો ચાલશે બરાબર. ઇઝ ઇક્વલ ટુ m જે લિક્વિડ આપ્યું હોય ઇન્ટુ g લખાય. કારણ કે આ પદાર્થના દળ વડે આ પદાર્થના કદ વડે જે વિસ્થાપિત થયેલું વિસ્થાપિત આ જે ml છે એ લખાય વિસ્થાપિત પ્રવાહીનું દળ બરાબર. વિસ્થાપિત પ્રવાહીનું દળ therefore તમે લખી શકો FB બરાબર. હવે m બરાબર લખાય ρ * v બરાબર. v એટલે એનું કદ આવ્યું આનું કદ v છે દાખલા તરીકે અને આ જે પદાર્થ છે એની ઘનતા એ તમને ρ આપેલી છે બરાબર. આ વિસ્થાપિત પ્રવાહીનું આ ઘનતા આપેલી અને તમે g લઈ લો. આ રીતે તમને અહીંયા આગળ મળશે બરાબર. પણ આની વેલ્યુ નિશ્ચિત હશે. આમાં કોઈ ચેન્જ નહીં આવે. જે તમે ગોળો આવે છે એ ગોળાનું કદ નિશ્ચિત છે. કદ નિશ્ચિત છે માટે આની ટોટલ વેલ્યુ FB અચળ થઈ જશે. FB ના મૂલ્યમાં કોઈ ફરક નહીં પડે. પણ આ જે મૂલ્ય જે છે આ નીચેની તરફ આવશે એમ તેમ શું થશે? એનો વેગ વધતો જશે. નીચેની તરફ જ્યારે કોઈ વસ્તુ આવતી હશે તો પ્રતિ સેકન્ડ એના વેગમાં વધારો થતો જશે. જેમ જેમ નીચે આવશે ત્યાં આનું મૂલ્ય વધતું જશે. એક સમય એવો હશે કે આ બંનેના મૂલ્ય દાખલા તરીકે આપણે માઈનસ કોમન કાઢો તો બંનેનું ભેગું મૂલ્ય જે થયું એ આને બરોબર થઈ જાય. ક્લિયર? તો એ વખતે અહીંયા આગળ આ ચોખ્ખું બળ તમારું શું થશે? શૂન્ય થઈ જશે. શું થઈ જાય? શૂન્ય થઈ જાય. અને જ્યારે એ બળ શૂન્ય થઈ જાય પરિણામી બળ જ્યારે શૂન્ય થાય તો યાદ કરો કે ઘણા બધા દાખલા કરેલા છે. જ્યારે બળ શૂન્ય થઈ જાય બળ શૂન્ય થાય ત્યારે પરિણામી બળ ત્યારે પ્રવેગ શું થશે? F બરાબર 0 a બરાબર 0 પણ v બરાબર શું લખાય?
અચળ આવું કઈ ભણ્યા છે આપણે? ઓકે ચલો મૈત્રી આવી ગઈ મૈત્રી. ચલો તો આનો મતલબ શું થાય? જો એ ચોખ્ખું બળ તમારું શૂન્ય થઈ ગયું. આના બળ બરાબર તમે શૂન્ય લખશો તો શૂન્ય બરાબર અહીં થશે fg માઈનસ fb પ્લસ f ઓફ b માઈનસ આ રીતે બરાબર માઈનસ લેવું. therefore તમારું f ઓફ b બરાબર તમારું આવશે fg માઈનસ f. fg બરાબર લખાય તમે mg લખશો. આ fb બરાબર મેં તમને કીધું રો l into c થાય. આના બરાબર પણ તમે લખી શકશો કે m એટલે લખશો તમે રો ની જગ્યાએ એટલે કે m બરાબર આને તમે લખશો mg માઈનસ m લિક્વિડ into c. m આની અંદરથી તમે g કોમન કાઢી શકો છો તો g કોમન કાઢો m માઈનસ ml. હવે m માઈનસ ml ના સમજ પડે તો મને પૂછો. અહીં જો મેં શું કર્યું આનું કુલ બળ પરિણામી બળ આનું મૂલ્ય વધતા વધતા એક સમય એવો આવશે કે પરિણામી બળ શૂન્ય થાય. પરિણામી બળ શૂન્ય થાય તો પ્રવેગ શૂન્ય થાય. પ્રવેગ શૂન્ય થાય એ વખતે મળે વેગ એ વેગને કહેવાય અચળ વેગ બરાબર અને એને કહેવાય ટર્મિનલ વેગ. આ જે અચળ વેગ તો એને જ ટર્મિનલ વેગ કહેવાય. જ્યારે પરિણામી બળ શૂન્ય થાય ત્યારે અહીં આગળ તમારે લખવું તો લખી શકો જ્યારે પરિણામી બળ શૂન્ય થાય એ વખતે મળતા વેગને ટર્મિનલ વેગ vt કહે. જ્યારે પરિણામી બળ શૂન્ય થાય તો પ્રવેગ શૂન્ય થશે પણ વેગ જે અચળ વેગ થાય એ અચળ વેગને શું કહેવાય? ટર્મિનલ વેગ કહેવાય. બરાબર. ચલો આ સૂત્ર પર પરિણામી બળ શૂન્ય થયું Fv ને મેં આ બાજુ લીધું Fg માઈનસ Fb કર્યું. Fg બરાબર શું લખાય? mg. આના બરાબર લખાય mLg એટલે કે લિક્વિડ નું દળ. લિક્વિડ જે વિસ્થાપિત થયેલું દળ છે એનું વિસ્થાપિત પ્રવાહી થયેલું દળ લીધું આપણે. બરાબર. ચલો તો અહીંયા તમે લખશો f of b બરાબર અક્ષર નાના ના પડે મને કહી દો અક્ષર નાના પડે. therefore f of b is equal to અહીંયા આવશે g. હવે અહીંયા આગળ આના બરાબર તો તમે લખવા જાઓ m બરાબર ત્યાં બરાબર લખશો તમે રો into b. રો into b બરાબર. ક્લિયર? એ ગોળાની આ જે છે એ ગોળાની ઘનતા. ગોળાની ઘનતા અહીંયા બતાવી છે આપણને કોના વડે? ગોળાની ઘનતા બતાવી છે આપણને રો વડે. બરાબર. રો માઈનસ અહીંયા આગળ સિગ્મા into b. જ્યાં સિગ્મા એ પ્રવાહીની ઘનતા. હા તમને યાદ હોય તો ઘનતા બરાબર એક સૂત્ર આવતું ઘનતા બરાબર દળ ભાગ્યા કળ. દળને લખી દે આપણે m upon v અને ઘનતા બરાબર આપણે પહેલા આ કોની ઘનતા થઈ? આ ગોળાની. બરાબર. હવે જ્યારે પ્રવાહી માટે લો પ્રવાહીની ઘનતા બરાબર તમે લખશો સિગ્મા બરાબર એવું m upon v ml upon v. તો ml બરાબર શું લખાય? સિગ્મા into v. આના બરાબર રો બરાબર શું લખાય? સોરી m બરાબર શું લખાય? તો રો into v. આ બે વેલ્યુ અહીંયા કરી. બોલો સમજ પડી? ઓકે ચલો હવે આ કાઢી નાખો. હવે અહીંયા આગળ જો બંનેનું વોલ્યુમ તો સરખું છે એટલે અહીંયા આગળ તમે લખશો g into v રો માઈનસ સિગ્મા. આ v બરાબર શું લખાય? તો g છે v બરાબર લખાશે 4/3 pi a ક્યુબ. આ કે ગોળો છે ગોળાની ત્રિજ્યા a છે એનું પદ શું લખાય? પદ બરાબર લખાય 4/3 pi a ક્યુબ. યાદ છે ને? ચલો હવે અહીંયા આગળ જુઓ f of v સ્ટોકનો નિયમ આપણને શું કહે છે? 6 pi eta. therefore લખશો તમે 6 pi eta ab. એક અહીંયા આગળથી કટ કરો એટલે બે થઈ ગયા. એક pi અહીંયાથી કટ કરો બરાબર. અહીં રહેશે તમારે 3
અહીંયા રહેશે 2 therefore VT એટલા માટે કે ટર્મિનલ બ્રેક થઈ જશે આ કન્ડિશનમાં અહીં VT લખાય બરાબર તો અહીંયા આગળ તમારું આવશે સૂત્ર 2/9 છે G a square upon eta into rho minus sigma આ રીતે તમારું સૂત્ર આવશે ચલો આ જે સૂત્ર છે એને ટર્મિનલ બ્રેકનું સૂત્ર કહેવાય આ સૂત્ર તમારે યાદ રાખવું છે બોલો છે કોઈ કન્ફ્યુઝન કશી કન્ફ્યુઝન નથી ને ચલો વેરી ગુડ આ પેલું ટાઈમ આઉટ નો મેસેજ આવી જાય છે એટલે તમે ફરી પાછા એડ થઈ જજો બરાબર ટાઈમ આઉટ થઈ જાય પછી બરાબર ચલો ઓકે ચલો હવે આગળ વધીએ હવે ઉદાહરણ નંબર 10.10 ઉદાહરણ બરાબર ચલો એક ટાંકીમાં 20 સેલ્સિયસે તાપમાને ભરેલા તેલમાં પતન પામતા 0.2 mm ત્રિજ્યાના એક કોપરના બોલનો અંતિમ વેગ 6.5 સેન્ટીમીટર પર સેકન્ડ છે 20 સેલ્સિયસ તાપમાને તેલની શ્યાનતા ગણો તેલની ઘનતા તમને આપેલી છે તાંબાની ઘનતા પણ તમને આપેલી છે આપણને ઘનતાઓ આપેલી છે ચલો કઈ કઈ વસ્તુ આપી છે જુઓ પહેલા પેલું ટેમ્પરેચર તો તમારું ફિક્સ છે T બરાબર તમને આપી છે 20 સેલ્સિયસ એ અચળ છે ક્લિયર અચળ હોવું જરૂરી છે જો ટેમ્પરેચર અચળ નહીં આપેલું હોય તો એની ઘનતાની અંદર ફેરફાર થઈ શકે છે માટે પહેલા પેલું તમને દાખલાની અંદર ટેમ્પરેચર અચળ આપેલું હશે બરાબર ચલો આગળ જોઈએ હવે અહીંયા બીજું આપેલું છે આપણને પતન પામતા ગોળાની ઉપરનો ગોળો આ તેલનું ટેન્ક છે એની અંદર એક ગોળો પતન પામેલો છે નીચેની તરફ આ ગોળો બરાબર આ ગોળો છે એની ઘનતા એટલે કોપર એટલે કોપરની ઘનતા બરાબર એ આપણને આપેલી છે કે એ કોપરની ઘનતા આપણને આપેલી છે 8.9 into 10 raised to 3 kg per meter rho C બરાબર રો ઓઇલ ઇઝ ઇક્વલ એ તમને કેટલું આપેલું છે રો ઓઇલ આપણને આપેલી છે તેની ઘનતા 1.5 into 10 રેશિયો કેટલું છે એટલે ઘર છે 3 kg પર મીટર આ રીતે રો નીચેની તરફ આવે બરાબર એનું ટેમ્પરેચર ફિક્સ છે T બરાબર 20 સેલ્સિયસ આ અચળ થઈ જાય હવે આપણું શું હવે અહીંયા આગળ જેટલી ડેટા આપેલા છે આપણે લઈએ ત્રિજ્યા તમને આપેલી છે E બરાબર 0.2 mm એટલે 0.0 mm 10⁻³ મીટર આ ત્રિજ્યા એ ચલો એનો અંતિમ વેગ VT આપણને આપેલો છે કેટલો આપેલો છે 6.5 મીટર પર સેકન્ડ બરાબર ચલો મીટર પર સેકન્ડ છે સોરી સેન્ટીમીટર પર સેકન્ડ છે તો એને મીટર પર સેકન્ડમાં ફેરવવા કરતા અહીંયા આગળ આપણે શું કરીએ આને બધાને પાછું કેજી માં છે ને ઉપર પર આ બરાબર 10⁻³ mm હતું મીટર સેન્ટીમીટર પર સેકન્ડ તો આને આમ લખાય 6.5 10⁻² મીટર પર સેકન્ડ બરાબર VT થઈ ગયું એના પછી તમને ઘનતા તો અહીંયા આગળ બંને મેં લખી બરાબર આનું સૂત્ર શું હતું તમને યાદ કરો ચલો સૂત્ર આપણું શું હતું બોલો VT નું સૂત્ર શું થયું VT બરાબર 2/9 G a square upon eta શું થયેਗਾ rho minus sigma જ્યાં rho એક ગોળાની ઘનતા તો ગોળાની ઘનતા એટલે rho cu અને rho લિક્વિડ આ રીતનું સૂત્ર બની ગયું આ સૂત્રમાં ખ્યાલ આવ્યો આકૃતિ કાઢી નાખો અહીં ધ્યાન રાખજો આપણે જોઈએ છે એની અંદર ઈટાની વેલ્યુ ફાઇન્ડ ઈટા તો ઈટાને કરતા બતાવો
eta is equal to 2 by 9 g a square upon dt rho c minus rho बराबर चलो तो 2 by 9 g बराबर 9.8 અહીંયા આગળ આવશે 2 ગુણ્યા 10 ની માઈનસ 3 નો વર્ગ dt 6.5 10 is to minus 2 આ બાજુ રો l રો તમારી છે કેટલી 8.9 આ બાજુ ઘનતા 8.9 into 10 is to 3 ઓછા 1.5 10 is to 3 ક્લિયર આ રીતનું આવી ગયું ચલો હવે આનું સાદ રૂપ આપીએ તો જુઓ therefore eta is equal to 2 by 9 ગુણ્યા 9.8 into 2 ગુણ્યા 4 ગુણ્યા અહીંયા આગળ 3 ગુણી 6 એટલે -6 કર આ ઉપર થશે એટલે +2 થઈ જશે ભાગ્યા 6.5 into આ બેમાંથી 10:3 કોમન કાઢી 8.9 minus 1.5 ચલો અહીં આગળ થઈ જશે તમારી જોડે 4 -4 આ +3 એટલે રહેશે ખાલી આગળ -1 10:-1 બરાબર હવે આગળ જુઓ 8.5 8.9 માંથી 1.5 બાદ કરો એટલે 4 7.4 આવશે ક્લિયર હવે એનું કેલ્ક્યુલેશન કરો અહીંયા આ બધા 2 ગુણ્યા 9.8 ગુણ્યા 4 ગુણ્યા 7.4 ભાગ્યા 9 ગુણ્યા 6.5 ગુણ્યા 10 આનું કેલ્ક્યુલેશન કરીને જવાબ ચલો લાવો જવાબ ચલો नौ पॉइंट 970 गुणिया 10 ની -1 આવું આવે છે બોલો ચલો આ જે થયો તમારે શું લખાશે આને વોઇડ ઇન સેકન્ડ પર તમે લખી શકો બરાબર ક્લિયર ચલો ओके जय આગળ આવે સમજાઈ ગયું કે નહીં ચલો હવે તમારો પૃષ્ઠતાણ વાળો ટોપિક છે કે નહીં મને ખ્યાલ નથી હજુ પૃષ્ઠતાણ વાળો છે આ ટોપિક જુઓ તો મેં ટીકાયેલો છે કે કાઢી નાખેલો છે કારણ કે 6.2 કાઢી નાખેલો છે તો 6 પણ અહીં કાઢી નાખેલો હોય ને જુઓ તો છે પૃષ્ઠતાણ
હલો, પેલો પોઈન્ટ છે જુઓ તો, પૃષ્ઠાંક છે આપણા ચલાવવાનું. ચલો આપણે આ પહેલો પોઈન્ટ છે કદાચ 6.2 થી નથી, બરાબર ને? એવું છે ને? હલો, ખ્યાલ આવ્યો તમને? 6.2 પોઈન્ટ નીકળી ગયેલો છે કદાચ. હલો, ખ્યાલ આવ્યો? પરિણામ, માનસી, અવાજ આવે છે મારો? ઓકે, ચલો. હવે તમે કોઈક વાર નોંધ્યું હશે કે તમે પાણીમાં હાથ ડબોળો તો તમારો હાથ ભીંજાય, બરાબર? પણ બતક તમે જુઓ તો બતક ભીંજાતી નથી, બરાબર? લોખંડની તમે ખીલી મૂકો તો પાણીમાં ડૂબી જાય છે, પણ લોખંડનું જહાજ હોય એ તરે છે આખું. તમે જોજો અમુક વાર કોઈ કેસના લીધે તમે ઊભી મૂકશો ને તો પાણી ઉપરની તરફ આવશે. અથવા તો તમે દિવેલ દીવા કરો છો, આપણે ખબર દિવાળી પર હોય ને આપણે દીવા કરતા હોઈએ તો એની અંદર શું થાય છે કે જ્યારે તેલ તમે જો તો તેલ ઉપરની તરફ રહે છે, ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં, બરાબર? તો આ બધી ઘટનાઓ પરથી તમે શું અંદાજ મારો? તમે શું વિચારો? ચલો આવું કેમ થાય? સમજો કે ખીલી તમે મૂકો પાણીની અંદર તો પાણીમાં ડૂબી જાય, બરાબર? તમે ટાંકી મૂકો તો પણ ડૂબી જાય, બરાબર? મોટું જહાજ હોય એ તરે છે, બરાબર? પછી બતક છે એ કોઈ દિવસ ભીંજાતી નથી, બરાબર? બધા તમે જો કમળની ઉપર જે પાણી પડેલું હોય તો કમળ એને ભીંજવશે નહીં, એની બૂંદ રચાશે, તમને બૂંદ જોવાની મજા પણ આવશે, બરાબર? તો આવું શા માટે થાય? બોલો, કોઈ આઈડિયા ખરો તમને? આવું બધું થવા પાછળનું કારણ શું? તો એની માટે જવાબદાર જે બળ છે એ પૃષ્ઠતાણનું બળ છે. એકમ લંબાઈ દીઠ દળ, એકમ લંબાઈ દીઠ ઉદ્ભવતા, બરાબર, બળને. તો એનું સૂત્ર જે છે પૃષ્ઠતાણને આપણે T વડે દર્શાવીએ તો F/L આવે અને ન્યૂટન પર મીટર પણ કહેવાય. ક્લિયર? આ બંનેને આપણે મીટર વડે ગુણી નાખીએ તો એ ન્યૂટન મીટર અપોન મીટર સ્ક્વેર છે. આના બરાબર લખાય જૂલ, જૂલ પર મીટર સ્ક્વેર. એટલે તમે લખી શકો એકમ ક્ષેત્રફળ દીઠ ઉર્જાને, બરાબર, પૃષ્ઠ ઉર્જા પણ કહી શકો તમે. એટલે એકમ ક્ષેત્રફળ દીઠ મળતી પૃષ્ઠ ઉર્જા, એકમ ક્ષેત્રફળ દીઠ મળતી પૃષ્ઠ ઉર્જા, મળતી પૃષ્ઠ ઉર્જા એ પૃષ્ઠાંક માટે જવાબદાર છે, બરાબર? તો કોઈ પણ તંત્ર, દાખલા તરીકે આ તમારી જોડે પૃષ્ઠ ઉર્જા છે, તમે કોઈ પણ પાણીને, દાખલા તરીકે એક ગ્લાસ લીધો, આ ગ્લાસમાં તમે પાણી રેડો તો પાણી બધું ધીરે 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 ઉપર ચડશે અને એક સમય આવશે કે આ જેની સપાટી બનાવશે. આ રીતે સપાટી બનાવે ને પાણી આપણે રેડીએ ગ્લાસની અંદર તો ગ્લાસની ધીરે 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 સપાટી બને, બરાબર? તો આ સપાટી જે બની, બરાબર, તો અહીંયા આગળ તમે જો ગ્લાસના આકારની અંદર આવી ગયું, નળાકાર લીધો તો નળાકારમાં આવે, ગોળાકાર લીધો તો ગોળાકારની અંદર. એ પ્રવાહી પોતાનો આકાર એ જે તે પાત્રમાં મૂકવામાં આવે એ પ્રમાણે લેશે, પણ એનું કદ અચળ રહેશે, બરાબર? કદ એનું કેવું રહેશે? હલો, હા, કદ એનું અચળ રહેશે, બરાબર? આ વસ્તુ આપણે બધા જાણીએ છીએ સારી રીતે. તો અહીંયા આગળ જુઓ પૃષ્ઠાંક વિશે આપણે જોઈએ તો